ચાલો મંગલાચરણ કરશો. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવ્વસાણં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ. આપણે પ્રથમોપશમ સમ્યક્તોની પહેલા જે 5 લબ્ધિઓ જીવને પ્રગટ થાય છે એનું સ્વરૂપ અહીંયાથી આપણે જોઈ રહ્યા છે. એના શાસ્ત્રનો આધાર શ્રી લબ્ધિસારજી ગ્રંથ અથવા તો જે પંચલબ્ધિ આદિ અથવા મોક્ષ માર્ગ પ્રકાશક એ ગ્રંથોના આધારે આ વિષય આપણે અહીંયા જોઈ રહ્યા છે. એમાં ખાસ મોક્ષ માર્ગ પ્રકાશકમાં બહુ શોર્ટમાં અને એકદમ સિમ્પલી આ વિષય આવ્યો છે, તો ત્યાંથી બહુ સરસ વાંચવા લાયક વિષય છે. ગઈકાલે આપણે એની શરૂઆત કરી હતી અને આપણે જોયું હતું કે સૌથી પહેલાં તો આ 5 લબ્ધિઓની જરૂર શેના માટે છે? શેના માટે છે? કે પ્રથમોપશમ સમ્યક્તો પ્રગટ કરવા પહેલા આ 5 લબ્ધિઓ જીવને થાય જ છે, એટલે એના વગર સમ્યક્તો થતું નથી. સમ્યક્તો પ્રગટ કરવાની જરૂર શેના માટે છે? કે સુખી થવા માટે. દરેક જીવને જે સુખી થવું છે તો સુખી થવા માટે જીવે સમ્યક્તો પ્રગટ કરવું પડે છે. ને સમ્યક્તો એટલે શું? આપણે હમણાં બપોરના ક્લાસમાં જે હશે એમણે આપણે વાત થઈ હતી. સમ્યક્તો કોને કહેવાય? એટલે સમ્યક દર્શન કોને કહેવાય? જીવ પોતે પોતાના આત્મામાં લીન થઈ અને જે અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે એને સમ્યક દર્શન અથવા એને જ અભેદ દ્રષ્ટિએ રત્નત્રય કહેવામાં આવે છે. આટલી એક સામાન્ય ભૂમિકા બાંધી. હવે જો આપણે ગઈકાલે સમ્યક્તો પ્રગટ કરવા પહેલા જીવને 10 પ્રકારની પાત્રતાઓ હોવી જોઈએ એની ચર્ચા કરી હતી. કોઈને યાદ છે 2-5 કંઈક? જો સૌથી પહેલા તો જેનું ભવ આ સંસારમાં કાળ અર્ધપૂતગલ પરાવર્તનથી હવે ઓછો બાકી રહી ગયો હોય એવા જીવને સમ્યક્તો પ્રગટ થઈ શકે છે. પછી બીજું, ચારેય ગતિના જીવોને સમ્યક્તો પ્રગટ થઈ શકે છે. ત્રીજું, ભવ્ય જીવ હોવો જોઈએ. ભવ્ય જીવ હોવો જોઈએ. ભવ્યમાં જો મેં ગઈકાલે અભવી અને ભવી, અને ભવીમાં પછી 2 ભેદ કીધા હતા. એકચ્યુઅલી 3 ભેદ કરજો. એક છે નિકટ ભવી, એ રહી ગયું હતું આપણું. એક નિકટ ભવી, દૂર ભવી અને દૂરાનુદૂર ભવી. તો નિકટ તો જેમ નામ કહે છે, હમણાં જેમનું અમુક 2-4 ભાવમાં મોક્ષ થવાનો છે એને નિકટ ભવી કહેવાય છે. પછી જો આગળ વાંચીએ કે આપણે ત્રીજું જોયું કે ભવ્ય જીવ હોવો જોઈએ. ચોથું, મિથ્યા દ્રષ્ટિ હોવો જોઈએ. મિથ્યા દ્રષ્ટિ હોય તો એ પ્રથમોપશમ સમ્યક્તો પ્રગટ કરી શકે છે. પાંચમું, સંઘની પંચેન્દ્રિય જીવ હોવો જોઈએ. પછી છઠ્ઠું, પર્યાપ્ત જીવ હોવો જોઈએ. પર્યાપ્ત એટલે જેને પર્યાપ્તિઓ પ્રગટ થઈને જેને અંદર દ્રવ્ય મનથી સમજવાની, વિચાર કરવાની શક્તિ, નિર્ણય કરવાની શક્તિ હોય છે એવા જીવને સમ્યક્તો થઈ શકે. પછી આગળ લીધું તો આપણે કે ગર્ભજ જીવ હોવો જોઈએ. ગર્ભજ કેમ? કેમ કે સમૂર્છન જીવ જે હોય છે એની સામે તો મનુષ્ય અને તિર્યંશમાં સમૂર્છનને પ્રથમોપશમ સમ્યક્તો નથી થઈ શકતું. પછી આપણે જોયું હતું મંદ કષાય વાળો હોવો જોઈએ અને જાગૃત જીવ હોવો જોઈએ. જાગૃત એટલે આળસ આદિમાં નહીં, એનો ઉપયોગ આદિ જાગૃત હોવો જોઈએ અને સાકાર જ્ઞાનોપયોગ વાળો હોવો જોઈએ. આ 10 પ્રકારની પાત્રતાઓ જોઈ હતી. એના પછી 11મી પાત્રતા એ છે કે 5 લબ્ધિ પૂર્વક જ જીવને સમ્યક્તો પ્રગટ થાય છે. આ રીતે આપણે એક સામાન્ય ભૂમિકા બાંધી હતી. હવે જો આપણે એ પણ જોયું હતું કે સમ્યક્તો 3 પ્રકારના છે. કયા 3 પ્રકારના છે? ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક. સર્વપ્રથમ જીવને ઔપશમિક સમ્યક્તો પ્રગટ થાય છે. એ ઔપશમિકમાંથી આગળ વધીને ક્ષાયોપશમિક થાય છે. ક્ષાયોપશમિકથી આગળ વધીને ક્ષાયિક સમ્યક્તો પ્રગટ થાય છે. ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ તો ક્ષાયિક સમ્યક્તો પ્રગટ કરવું છે.
કેમ કે એનાથી ક્ષપક શ્રેણી માંડી શકીએ ને માંડીને જીવ મોક્ષે જાય છે. પણ એના માટે સૌથી પહેલા ઔપશમિક સમ્યક તો પ્રગટ કરવું જરૂરી છે. આટલી આપણી સામાન્ય ભૂમિકા થઈ હતી. ઔપશમિક સમ્યક તો પ્રગટ કરવા પહેલા જીવને આ 5 લબ્ધિઓ પ્રગટ થાય છે. હવે જો લબ્ધિ કોને કહેવાય ત્યાંથી શરૂઆત કરીએ. લબ્ધિ કોને કહેવાય? પ્રાપ્તિ, પ્રગટ થવો. તો જો લબ્ધિ શબ્દ અનેક જુદા જુદા મિનિંગમાં યુઝ થાય છે. જેવી રીતના જો અહીંયા 2-4 મિનિંગ કીધા છે. જેવી રીતના આપણે ક્ષયોક્ષમ જ્ઞાન હોય ને, આપણે એની વાત ગઈકાલે થઈ હતી કે સાકાર જ્ઞાનોપયોગ વાળો હોવો જોઈએ. ઉપયોગની વાત થઈ હતી ને. આપણા જ્ઞાનમાં 2 ટાઈપનું જ્ઞાન હોય છે. જો જેને ટેકનિકલ શબ્દના ખ્યાલ હોય ને, સિમ્પલ ભાષામાં જોઈએ, આપણું જ્ઞાન 2 પ્રકારનું છે. એક એવું જ્ઞાન છે જે અવેલેબલ જ્ઞાન છે, અત્યારના વર્તમાનમાં યુઝ થઈ રહેલું જ્ઞાન છે. અને બીજું કેવું જ્ઞાન છે કે મેમરી રૂપ જ્ઞાન છે. એ મેમરી છે, બેકગ્રાઉન્ડમાં પડ્યું છે, પણ ઇટ ઇઝ નોટ બિંગ યુઝડ એટ પ્રેઝન્ટ. જે પ્રેઝન્ટમાં આપણે યુઝ કરી રહ્યા છે એને ઉપયોગ કહેવાય છે. અને જે મેમરીમાં પડ્યું છે એને લબ્ધિ જ્ઞાન કહેવાય છે. લબ્ધિ એટલે યુ હેવ ધેટ જ્ઞાન અવેલેબલ એટ યોર ડિસ્પોઝલ. ખ્યાલ આવે ને? તો એ લબ્ધિ જ્ઞાન જુદું છે અને 5 લબ્ધિ જુદી છે. બરાબર? એટલે એને થોડું ભૂલી જાજો. આગળ વધીએ. જેને ભૂલી જવાનું છે ને એને પહેલાં કહી દઉં. તો લબ્ધિ જ્ઞાન વસ્તુ જુદી છે અને આ 5 લબ્ધિ જુદી છે. પછી જો આગળ જે કોઈ વિશિષ્ટ એમ કહે ને કે ક્ષયોપશમ જેને પ્રગટ હોય ને, તો એને એમ આપણે કહીએ, જેવી રીતના આપણે કહેતા હતા ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ છે. આપણે એવું કહે ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ છે. શ્રીમદજીને જે શતાવધાન રૂપ એમને જ્ઞાન હતું ને, તો એમને જ્ઞાનની લબ્ધિ કહેવાય. એ લબ્ધિ એટલે કે પણ વિશેષ જ્ઞાન એમને પ્રગટ છે. તો એ વસ્તુ પણ જુદી છે અને અહીંયા જે 5 લબ્ધિ છે એ જુદી વસ્તુ છે. ચાલો હજી આગળ જોઈએ. પછી જો જે મુનિરાજ આદિ હોય ને, તો મુનિરાજને વિશેષ તપના આશ્રયે એમને ઘણા પ્રકારની રુદ્ધિઓ પ્રગટ થઈ જાય છે. તો એ રુદ્ધિઓને પણ લબ્ધિ કહેવાય છે. જે મુનિરાજને પ્રગટ થતી રુદ્ધિઓ છે એને બી લબ્ધિ કહેવાય છે. જેવી રીતના એમ કહેવાય કે મુનિરાજને આવી રીતના આકાશગામીની વિદ્યા છે, ઔષધ આદિ વિદ્યા છે, તો એ બધી પ્રકારની લબ્ધિઓ કહેવાય છે. એ વસ્તુ પણ જુદી છે અને અહીંયા જે આપણે વાત કરી રહ્યા છે એ જુદું છે. પછી જો બીજી જે 5 પ્રકારના અંતરાયના ભેદ છે, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એટલે અંતરાય કર્મના 5 ભેદ જોયા. બરાબર? એનો નાશ કરીને જ્યારે કેવલી ભગવાનને 9 પ્રકારની લબ્ધિઓ પ્રગટ થાય છે. એને 9 ક્ષાયિક લબ્ધિ કહેવાય છે. ખ્યાલ આવે ને? તો એમને ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, પછી ક્ષાયિક સમ્યક તો ક્ષાયિક ચારિત્ર અને પછી 5 પ્રકારની ક્ષાયિક લબ્ધિઓ. તો એ લબ્ધિઓ પણ લબ્ધિ કહેવાય છે. પણ એ પણ વસ્તુ જુદી છે અને જેની આપણે હમણાં ચર્ચા કરી રહ્યા છીએ એ જુદી વસ્તુ છે. ખ્યાલ? જો શબ્દ એટલા જ છે અને એના ભાવ ઘણા બધા છે. શબ્દ તો બહુ ઓછા છે આપણા વોકેબ્યુલરીમાં, પણ ભાવો ઘણા છે. તો કરવું શું? એટલે એ જ શબ્દ વારંવાર જુદા મિનિંગમાં વપરાય છે. ખ્યાલ આવે ને? તો જો અહીંયા હમણાં જે લબ્ધિની વાત કરવી છે એનો શું મતલબ? ચલો કોણ કહેશે મને? મેં ગઈકાલે જ ક્લાસના એન્ડમાં છેલ્લું વાક્ય કીધું હતું, કોઈને યાદ હોય તો. ના, અહીંયા લીનતાની વાત નથી કરવી. હા, વેરી ગુડ. કઈ જાતના પરિણામ? પણ વિશુદ્ધિના. જો એનો મતલબ શું? જે આપણે નોર્મલ ડે ટુ ડે લાઈફમાં સમજો આપણને જુદા જુદા પરિણામ થતા હોય. ક્યારેક આપણને પૂજા કરવાનો ભાવ થયો, તો એની સામે ક્યારેક આપણને કોઈ ખાવા પીવાના પાપના ભાવ બી થયા. તો એ જે વિષય ભોગના પરિણામ છે ને પાપના ભાવ કહેવાય. કે આપણને કંઈક મ્યુઝિક સાંભળવામાં આપણે મગ્ન થઈ જઈએ છીએ, તો એ ત્યારે જીવ પોતાના આત્માને ભૂલી જાય છે ને, એટલે એને પાપના ભાવ કહેવાય છે. અથવા સમજો કંઈ ખાવા પીવામાં જીવ મગ્ન થઈ જાય તો આત્માને ભૂલી જાય છે, એટલે પાપના ભાવ કહેવાય છે. એની સામે જીવને સ્વાધ્યાયના ભાવ થયા, તો એ સ્વાધ્યાયથી આત્માની રુચિ એને વધે છે, એટલે પુણ્યના ભાવ કહેવાય છે. તો જો ક્યારેક પાપના ભાવ થાય, ક્યારેક પુણ્યના ભાવ થાય.
હવે જો એક ધ્યાન આપજો, દ્રવ્યાનુયોગમાં 3 પ્રકારના ભાવ કહેવાય. તમે સાંભળ્યું હશે, એક અશુભ ભાવ, એક શુભ ભાવ અને એક શુદ્ધ ભાવ. આ દ્રવ્યાનુયોગની પરિભાષા છે. ખ્યાલ આવે છે ને? અશુભ, શુભ અને શુદ્ધ. તો કર્ણાનુયોગમાં જુદા નામ આવે છે. કર્ણાનુયોગમાં એક સંશ્લેષ પરિણામ કહેવાય અને એક વિશુદ્ધ પરિણામ કહેવાય. ખ્યાલ આવે છે? એક સંશ્લેષ પરિણામ કહેવાય, એક વિશુદ્ધ પરિણામ કહેવાય અને એક શુદ્ધ પરિણામ કહેવાય. સમજાયું કે નહીં? હવે જો દ્રવ્યાનુયોગનો શુદ્ધ ભાવ અને કર્ણાનુયોગનો શુદ્ધ ભાવ, એ બેમાં આસમાન જમીનનો ફરક છે. સમજાય છે કે નહીં? જે કર્ણાનુયોગમાં જે શુદ્ધ ભાવ કહેવાય ને, એક વિતરાગી મુનિરાજોને કે કેવલી ભગવાનને પ્રગટ થાય છે. પૂર્ણ શુદ્ધતાને શુદ્ધ ભાવ કહેવાય. અને દ્રવ્યાનુયોગનો શુદ્ધ ભાવ કયો છે? કે પોતાના આત્મામાં લીનતા રૂપ પરિણામ, જે ચોથા ગુણસ્થાને બી હોય તો બી એ શુદ્ધ ભાવ કહેવાય. સમજાય ને? એટલે આપણા જેવા શ્રાવકને બી આત્મામાં લીન હોય તો એને શુદ્ધ ભાવ કહેવાય. પણ કર્ણાનુયોગમાં જે જીનેન્દ્ર ભગવાનને પ્રગટ થાય એને જ શુદ્ધ ભાવ કહેવાય. સમજાય છે? હા. તો કર્ણાનુયોગની પરિભાષામાં વિશુદ્ધ ભાવ કહેવાય. વિશુદ્ધ એટલે શું? કે જે આત્માના પરિણામોમાં વિતરાગતા વધતી જાય એને વિશુદ્ધ પરિણામ કહેવાય છે. તો જેવી રીતના સમજો કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે અને એને સમ્યક્ત્વને યોગ્ય પહેલા તો શુદ્ધતા પ્રગટ થાય. કોઈ હાલતા ચાલતા જીવને આમ જ તો આત્માનો અનુભવ નહીં થઈ જાય. તો એના માટે તમને એટલી રિલેટેડ આત્માના પરિણામોની પ્યોરિટી, એટલી રિલેટેડ વિશુદ્ધિ જોશે ને. તો એને વિશુદ્ધતા કહેવાય. એકવાર સમ્યક્ત્વ પ્રગટ થયું પછી સમજો તમે પહેલા મિથ્યા દ્રષ્ટિ અવસ્થાથી સમ્યક્ત્વમાં ગયા, પછી ભલે પરિણામ તમે ઉપયોગ બહાર આવી જાય, એક આત્માના અનુભવમાં નથી, પણ એ પરિણામોની શુદ્ધતા રહ્યા કરે છે, એને શુદ્ધ પરિણતિ કહેવાય. તો એને કર્ણાનુયોગમાં એને એ પરિણામોની વિશુદ્ધતા જ કહેવાય, કે ચોથા ગુણસ્થાન જેટલી એની વિશુદ્ધતા છે. ખ્યાલ આવે ને? પછી જેમ જેમ એનાથી હજી વિતરાગતા વધતી જાય તો એમને છઠ્ઠા સાતમા ગુણસ્થાન જેટલી વિશુદ્ધતા છે. અને એમ હજી આગળ જતા જતા એવી રીતના વિશુદ્ધતાના ધોરણ જુદા જુદા હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો અહીંયા લબ્ધિ કોને કહે છે? જે પંચ લબ્ધિ આપણે ભણી રહ્યા છે એ લબ્ધિ કોને કહેવું? કોને કહેવાય છે? કે પોતાના પરિણામોની વિશુદ્ધિ વધવી. ક્યાં સુધી વધવી? કે જે આપણે નોર્મલ જેવી રીતના શુભ અશુભ ભાવોમાં હતા, કે ખાવા પીવાના ભાવોમાં છે અથવા પૂજા ભક્તિ આદિના ભાવોમાં છે, તો એ હજી આ એમ સમજો ને, ઓલો સ્ટોક માર્કેટનો કેવો હોય ગ્રાફ, એ ઉપર નીચે થયા કરે છે. પણ એ વસ્તુ જુદી છે અને જે સમ્યક્ત્વ રૂપ વિશુદ્ધતા છે એ વસ્તુ જુદી છે. તો અહીંથી લઈને પરિણામ અહીંયા સુધી જવા, એ પરિણામોની વિશુદ્ધિ વધવાને 5 લબ્ધિઓ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવને એ પોતાના પરિણામોની વિશુદ્ધતા વધી અને સમ્યક્ત્વ રૂપ અનુરૂપ થવી એને લબ્ધિ કહેવાય છે. તો એ જે કરણ લબ્ધિના અંતમાં જેટલી વિશુદ્ધતા જીવ પ્રગટ કરે પછી એને ત્યાંથી આગળ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ તો બેઝિક આપણે લીધું. હવે આગળ વધીએ. આપણે એમ જોયું કે પ્રથમોપશમ સમ્યક્ત્વ પહેલા પ્રગટ થતી 5 લબ્ધિ. તો પ્રથમોપશમ કોને કહેવાય? કોઈને ખ્યાલ છે? આપણે ઉપશમ સમ્યક્ત્વ તો જોયું, 3 પ્રકારના સમ્યક્ત્વ જોયા: ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય. અચ્છા, ચલો આની પરિભાષા જોઈ લઈએ, થોડું બેઝિક જોઈ લઈએ. ક્ષાયિક સમ્યક્ત્વ કોને કહેવાય? પહેલા એ કહો, સૌથી સિમ્પલ. અરે બધાને ખબર છે, બોલો. હા, જે જીવને ઊંધી માન્યતા ચાલી રહી છે, જો સરળ ભાષામાં હું જીવ છું એની બદલે પોતાને જીવ ન માનવો, પોતાને શરીર રૂપ માનવો, આને ઊંધી માન્યતા કહેવાય છે. તો આવી ઊંધી માન્યતાનો પૂર્ણપણે નાશ થઈ જવો અને હું જીવ છું એવું પૂર્ણપણે નિર્ણય થઈ જવો એને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય છે. બરાબર? અચ્છા, એની સામે ઔપશમિક સમ્યક્ત્વ કોને કહેવાય? કે એ જે ઊંધી માન્યતા છે એ ઊંધી માન્યતાને ટેમ્પરરીલી જીવે પોતાના વિશુદ્ધ પરિણામથી દબાવી દીધી અને ત્યાં જીવને સાચી માન્યતા પ્રગટ થઈ ગઈ, એને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. બરાબર? હવે પહેલા ઔપશમિક સમ્યક્ત્વ થયું, પછી
એક ટ્રાન્ઝિશન ફેઝ આવ્યો, ત્યારે વચમાં ક્ષયોપશમ એક સમ્યક્ત્વ થયું. હવે ક્ષયોપશમ શું છે એની ચર્ચા પછી કરશું. તો વચમાં એક ક્ષયોપશમ સમ્યક્ત્વ થયું અને પછી ત્યાંથી ક્ષાયિક સમ્યક્ત્વ જીવને પ્રગટ થયું. આ જો અક્ષયોપશમ શું ફેઝ છે વચમાં, ઔપશમિક સમ્યક્ત્વ એ વિશુદ્ધ એટલે પ્યોર સમ્યક્ત્વ છે, ક્ષાયિક સમ્યક્ત્વ પ્યોરેસ્ટ સમ્યક્ત્વ છે, પણ વચમાં જે ક્ષયોપશમ સમ્યક્ત્વ આવે છે તો એમાં ચલ મલ અગાઢ દોષ લાગે છે. એટલે સમજો એક પ્રકારના એમાં અંતરાયના એમાં અતિચારના પરિણામ એમાં લાગે છે. એટલે છે સમ્યક્ત્વ જ, પણ એ ઓલા બે જેટલું પ્યોર ફોર્મ નથી. ખ્યાલ આવે ને? તો એને ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવાય છે. ક્ષયોપશમની ચર્ચા કરશું આપણે. જે કોને ખબર છે ક્ષયોપશમ કોને કહેવાય? જરાક આમ હાથ ઊંચા કરો તો મને ખ્યાલ આવે. કોને કોને ખ્યાલ છે? થોડો ખ્યાલ છે. પાછા અહીંયા કોઈને નહીં, આ બાજુ કોઈને? ઓકે, ચલો જે 4 જણને ખ્યાલ છે એમાં સર્વઘાતી દેશઘાતી ખ્યાલ છે? હા, ખ્યાલ છે કોને કહેવાય સર્વઘાતી દેશઘાતી? ના, ઘાતી કર્મમાં એના જે 2 ભેદ છે એ કોને? સ્પર્ધક ને બધું ખ્યાલ છે? હા, વર્ગ વર્ગના સ્પર્ધક, દેશઘાતી પ્રકૃતિ, સર્વઘાતી પ્રકૃતિઓ, ખ્યાલ છે આ બધું? ઓકે, ચાલો, સારું. ખબર પડે ને કેટલું ડેપ્થમાં જવાનું એમ. હા, તો જો આપણે શું વાત કરી રહ્યા છે કે સમ્યક્ત્વ 3 પ્રકારના છે, બરાબર? હવે 3 પ્રકારના સમ્યક્ત્વોમાંથી જે પહેલું કીધું ને ઔપશમિક સમ્યક્ત્વ, એ ઔપશમિક સમ્યક્ત્વના 2 ભેદ છે. કયા 2 ભેદ? પ્રથમોપશમ સમ્યક્ત્વ અને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ. તો ભાષા આપણને શું લાગે? પ્રથમોપશમ એટલે પહેલી વાર અને દ્વિતીયોપશમ એટલે બીજી વાર. હા, એવું જ લાગે ને? ભાષા તો એવી જ છે ને. પણ જો વસ્તુ એવી નથી. પહેલા સમજો, જો કોઈક જીવ પોતાના આત્મામાં લીનતારૂપ પુરુષાર્થ કરે અને સૌથી પહેલી વાર સમ્યક્ત્વ પ્રગટ કરે તો એને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહેવાય છે, બરાબર? પછી હવે સમજો કે એને આપણે ગઈકાલે જોયું હતું ને, ઘણા કાળ પછી વળી પાછું મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થાય તો પાછું એને પ્રથમોપશમ જ કહેવાય. ખ્યાલ આવે ને? પ્રથમોપશમ એટલે જે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ જે પ્રગટ થાય એને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહેવાય છે. અને એ જીવ આગળ જઈને જ્યારે મુનિરાજ હોય અને ત્યારે શ્રેણી માંડવા પહેલા ફરીથી પાછું ઉપશમ સમ્યક્ત્વ કરે તો એને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહેવાય છે. આજે જો થોડુંક અઘરું છે. જો હમણાં જ હું છે ને એક આપણે આમનો એક હમણાં આપણે સંજીવજી ગોદા હતા ને, એમનું બી જરાક હું લેક્ચર સાંભળતો હતો. તો એમણે બહુ સરસ વાત કરી કે આપણે છે ને સ્વાધ્યાય છે ને એમ પ્રફુલ્લિત મનથી કરવો જોઈએ. કે ના મને આવડશે. આપણે કોઈ બિઝનેસ કેવી રીતના કરવા જઈએ, અરે હું કરી નાખીશ એમ. પહેલેથી એવું વિચાર કરે કે આ તો નથી આવડતું ભાઈ, આ બધું આપણાથી નહીં થાય, એવો વિચાર કરીએ? ન કરીએ ને. એટલે કેવો વિચાર કરીએ કે હા નથી ખબર પણ ઠીક છે તો સમજી લઈશું, એમાં શું છે. તો જ્યારે એવું માઇન્ડસેટ હોય ને તો 50% પ્રોબ્લેમ તો ત્યાં જ સોલ્વ થઈ જાય. જો એક વાત સમજો, તમે મને આટલી દૂરથી બોલાવ્યો, હવે જો તમને જે વસ્તુ ખબર હોય એ જ ફરીથી હું કહું તો એમાં શું ફાયદો? જે ન ખબર હોય એ હું કહું તો કંઈક નવું શીખવા મળે. નહીં તો જો ખ્યાલ જ હોય ને કેવું તો પછી તો ખ્યાલ આવે ને. એટલે જો નથી ખ્યાલ ને તો એ તો દેટ ઇઝ વેરી ગુડ, ધેન વી આર હિટિંગ ધ રાઇટ કોર્ડ. બરાબર છે કે નહીં? એટલે જો ક્યારેક ને ક્યારેક તો સાંભળવાનું છે ને આ બધા શબ્દો નવા છે એટલે અઘરું લાગે. બાકી શું છે કે બાકી વાત બહુ સરળ છે. હમણાં જ અમે બપોરના બી ચર્ચા કરતા હતા ને કે સમ્યક્ત્વ પ્રગટ કરવું કેવું છે કે સાવ દુનિયાની સૌથી સરળ ફિનોમિનન હોય ને તો સમ્યક્ત્વ પ્રગટ કરવું. તમારું નામ શું ભાઈ? રાજ. તમે આમ જૈન ધર્મ જાણો છો? થોડો ઘણો જાણો છો? મને કહો આપણે માઉન્ટ એવરેસ્ટ ચડવો હોય
તો સરળ કે અઘરું? હા, પણ આમ જનરલ સામાન્ય ભાષામાં કેવું લાગે? બહુ અઘરું લાગે ને. હવે એની સામે સમજો કે આપણે મંદિરના 2 દાદરા ચડવા હોય તો કેવું લાગે? સરળ લાગે ને. બસ એ આ સમ્યક તો પ્રગટ કરવા 2 દાદરા જેવું છે, એટલું સરળ છે. પણ આપણે જેવી રીતના મેં એને કહ્યું ને, એની કળા જુદી જાતની છે. આપણે જો એ કળા શીખી જઈએ તો બહુ આસાન છે, અને જો એ ન આવડતું હોય તો પછી આપણને અઘરું લાગે. એટલે જો આ શબ્દ અઘરા છે પણ કાંઈ વાંધો નહીં, 2-4 વાર સાંભળો ને તો આમ ખબર પડી જાય એવું છે, ઇઝી છે. તો જો આપણે વાત કરીએ છીએ કે ઔપશમિક સમ્યક્ત્વ, ઔપશમિક સમ્યક્ત્વ પહેલાં સમજાયું કે કોઈ જીવને મિથ્યાત્વ પરિણામમાં જ હોય, અને પહેલી વાર આમ જાણે આપણે સમજો કે કોઈ સ્પ્રિંગ હોય ને, આમ એ સ્પ્રિંગને બહુ દમથી દબાવી તમે, તો એ સ્પ્રિંગ ત્યારે તો દબાઈ જાય ને, જેટલી તાકાત તમે લગાવો તો એ દબાઈ ગઈ. તો તમે તાકાત જે લગાવી એને ઓલી વિશુદ્ધિ સાથે કમ્પેર કરો, જીવની વિશુદ્ધિ, અને સામે મિથ્યાત્વ શું છે કે સ્પ્રિંગ જેવું છે. તો તમે તાકાત લગાવી તો એ સ્પ્રિંગ દબાઈ ગઈ. એવી રીતના આપણે વિશુદ્ધિ વધારી તો મિથ્યાત્વ દબાઈ ગયું, અને જીવને ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ. તો એ જે ઔપશમિક સમ્યક્ત્વ છે એની પહેલાં જે જીવને પરિણામોની વિશુદ્ધિ વધી તો એને 5 સ્ટેજમાં ડિવાઈડ કરી નાખ્યા. એને કહેવાય 5 લબ્ધિઓ. સમજાયું ને? હા, એકદમ સિમ્પલ છે કે નહીં? તો એ 5 લબ્ધિઓ કઈ રીતે છે એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. ચાલો 5 લબ્ધિના નામ જરાક જોશું. કોને કોને યાદ છે પહેલા? તો આપણને ખબર પડે ને. ચલો ગુડ, 50%. આ બાજુ કોઈને નહીં? ચાલો વાંધો નહીં, 2 જણને. જો આપણે બધા સાથે બોલશું તો 2 મિનિટમાં નામ યાદ રહી જશે. પહેલું છે ક્ષાયોપશમ લબ્ધિ. શું છે? ક્ષાયોપશમ લબ્ધિ. ફરીથી ક્ષાયોપશમ લબ્ધિ. પછી બીજું શું છે? વિશુદ્ધિ લબ્ધિ. વિશુદ્ધિ લબ્ધિ. ફરીથી એકવાર વિશુદ્ધિ લબ્ધિ. પછી ત્રીજું દેશના લબ્ધિ. કયું છે? દેશના લબ્ધિ. ચોથું પ્રાયોગ્ય લબ્ધિ. પ્રાયોગ્ય લબ્ધિ. અને પાંચમું કરણ લબ્ધિ. ફરીથી એકવાર કરણ લબ્ધિ. જો નામ ફરીથી એકવાર બોલશું બધા: ક્ષાયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. ફરીથી એકવાર: ક્ષાયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. જો જેવા નામ છે ને, વસ્તુ એટલી ઇઝી છે. જો એક સમજો, ક્ષાયોપશમ એટલે શું? હમણાં આપણે વાત કરી એક સિમ્પલ ભાષામાં ઉઘાડ. જો કોઈને હજી આપણે ટેકનિકલ ભાષા ન પણ સમજાય ને તો એમ ઇઝી ભાષામાં સમજો. આપણે પંખો ચાલુ કરીએ ને, તો જેવી રીતના લાઇટ ચાલુ કરીએ તો સ્વિચ દબાવીએ તો લાઇટ ચાલુ થઈ જાય, સ્વિચ બંધ કરો તો લાઇટ બંધ થઈ જાય, રાઈટ? ધેર ઇઝ ઓનલી ઓન એન્ડ ઓફ મેકેનિઝમ. પણ ફેન જે હોય ને, ફેનમાં કેવું હોય કે ઓલું રેગ્યુલેટર હોય. અહીંયા હોય કે નહીં ખબર નહીં, અમારે તો હોય ત્યાં. અહીંયા હોય? અહીંયા તમે પંખા જ નથી જોયા એટલે. હા, એટલે જે સ્પીડનું રેગ્યુલેટર હોય ને, એના જેવું છે. ક્ષયોપશમ કેના જેવું છે? એ સ્પીડનું રેગ્યુલેટર જેવું છે કે તમે 1 પોઈન્ટ પર કરો તો જરાક ઉઘાડ થયો, પછી 2 પોઈન્ટ પર કરો તો હજી વધારે ઉઘાડ થયો. ખ્યાલ આવે ને? એમ કરતાં કરતાં તમે 4-5 પોઈન્ટ પર જાઓ તો મેક્સિમમ ઉઘાડ થઈ ગયો. ખ્યાલ આવ્યું કે નહીં? ક્ષયોપશમ એટલે શું? કે ઉઘાડ. જેવી રીતના આપણું જ્ઞાન છે, તો સમજો આપણે કોઈ નાના પ્રાણી હોય, કોઈ કીડી કે એવું કોઈ હોય, તો આપણું જ્ઞાન વધારે બીડાયેલું છે, બંધ છે. હવે આપણે મનુષ્ય થઈ ગયા અથવા દેવ થઈ ગયા તો આપણું જ્ઞાન કેવું છે? વધારે ઉઘડેલું છે. એને એમ કહેવાય કે ક્ષયોપશમ વધારે છે. સિમ્પલ છે કે નહીં? ક્ષયોપશમ વધારે છે કે ઓછો છે? ક્ષયોપશમનું વધવું. ક્ષયોપશમનું વધવું, જેવી રીતના ઓલી વિશુદ્ધિ વધે છે ને આપણે પરિણામોમાં, તો એને રિલેટેડ ક્ષયોપશમનું વધવું. દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. ખ્યાલ આવે? પછી બીજો સ્ટેપ છે વિશુદ્ધિ લબ્ધિ.
ક્ષયોક્ષમની સાથે વિશુદ્ધિનું બી વધવું. હવે કેવી રીતના છે એની આપણે જશું ઇન ડેપ્થમાં. પછી ત્રીજું છે દેશના લબ્ધિ. દેશના એટલે શું? નહીં, દેશના શબ્દનો નોર્મલ મિનિંગ શું છે? દેશના એટલે દેશના એટલે ઉપદેશ. ઉપદેશ કોઈકનો, જે પણ કોઈ વ્યક્તિનો ઉપદેશ સાંભળવો એને દેશના કહેવાય છે. પછી ચોથું છે પ્રાયોગ્ય. પ્રાયોગ્ય એટલે પ્રયોગ કરવો, એને એક્સપેરિમેન્ટ કરો, એનો પ્રયોગ કરવો. અને છેલ્લું છે કરણ. કરણનો શું મતલબ? કરણ એટલે આ ઓલું કાન નહીં. અને અહીંયા શું મિનિંગ છે? કરણનો અહીંયા શું મિનિંગ છે? ના, અહીંયા કરણ એટલે પરિણામ. જેવી રીતના આપણે કહેવાય ને કર્ણાન યોગ. કર્ણાન યોગ એટલે જીવના પરિણામોની ચર્ચા જે ગ્રંથમાં હોય એને કર્ણાન યોગ કહેવાય. એટલે અહીંયા કરણ એટલે પરિણામ. તો અહીંયા જીવના પરિણામ કેવા થાય છે એની ચર્ચા જેમાં હોય એને કહેવાય કરણ લબ્ધિ. ખ્યાલ આવે ને? તો જો 5 વસ્તુ બહુ સિમ્પલ છે ને, કે પહેલાં તો ક્ષયોક્ષમ વધ્યો, એની સાથે વિશુદ્ધિ વધી, એમાં દેશના મળી, એ દેશનાને પ્રયોગરૂપ જીવે મૂકી અને એમાં એના પરિણામોની વિશુદ્ધિ થઈ અને એને સમ્યક્તો પ્રગટ થઈ ગયું. ચાલો હું હવે ઘર ભેગો. જો 5 લબ્ધિ બહુ સિમ્પલ છે. ફરીથી નામ બોલશું. કોણ બોલશે નામ? બધાને કોને યાદ રહી ગયા? યાદ રહ્યા ભાઈ? તમને યાદ રહી ગયા? બોલો ચાલો. કરણ લબ્ધિ. વેરી ગુડ. જો આવો આપણને આમ જુસ્સો હોવો જોઈએ કે અરે આઈ વિલ માસ્ટર ધીસ. કેમ કે વસ્તુ બહુ સિમ્પલ છે. આપણે જેટલું એનાથી ભય પ્રાપ્ત કરશું ને તો એટલું આપણને એ અઘરું લાગશે, અને જેટલું તમે ઉત્સાહથી જાઓ તો એટલું તમને. એક ઉદાહરણ આપું. અમારે મુંબઈમાં તો છે ને ખૂબ ગરમી હોય હમણાં. એટલે હું અહીંયા આવતો હતો ને તો મને 2-3 જણાએ કહ્યું કે ભાઈ અહીંયા જરાક ઠંડી હશે, તમે ઓલા ઠંડીના કપડાં લેતા આવજો. હવે આઈ હેવ 2 ઓપ્શન્સ, કે એક તો હું ભય પ્રાપ્ત કરી લઉં તો પછી હું જાડા સ્વેટર ને બધું ઉપાડીને લાવું. કે અરે ઠંડી હશે. એકચ્યુઅલી જોવા જાઓ તો કેટલું ટેમ્પરેચર છે કે 15 ડિગ્રી. 15 ડિગ્રી ઇઝ અ ગુડ ટેમ્પરેચર કમ્પેર્ડ ટુ મુંબઈ 40 ડિગ્રી. પણ સ્ટીલ આપણે સોનગઢમાં કે એવી રીતના, હું આઈ વર્ક ઇન પૂના, તો પૂનામાં તો સિંગલ ડિજિટ હોય, 6-7 ડિગ્રી હોય. સોનગઢ બી 6-7 ડિગ્રી હોય. એટલે ઇઝ ઇટ નોટ બેરેબલ? ઇટ ઇઝ ઇઝી બેરેબલ, આરામ. પણ હાઉ ઇઝ યોર માઇન્ડ સેટ? ખ્યાલ આવે ને? દેટ પ્લેઝ અ બિગ રોલ. તમે એમ ગભરાઈ જાઓ ક્યારે ઠંડી હશે તો માણસ પહેલેથી ગભરાયેલો જ આવે. અને તમે ઓપન માઇન્ડથી આવો કે વાંધો નહીં, એમાં શું છે. એટલે તમે એક વસ્તુને કેવી રીતના શીખવા માંગો છો ને એનાથી આપણું જીનાગમ બહુ સરળ થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો ફરીથી 5ના નામ યાદ કરશું. આ બાજુથી કોણ બોલશે? કોને યાદ રહ્યા? બોલો ભાઈ. કરણ. વેરી ગુડ. ચાલો બધા એકવાર સાથે, કેમ કે જેને આવડતા હતા એને તો બોલી લીધા, જેને નથી આવડતા એ બોલતા નથી ને. ચાલો બધા એક સાથે. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ. જો એમાંથી આજે આપણે થોડુંક ક્ષયોક્ષમ લબ્ધિનો સ્વરૂપ લઈએ છીએ. જો આપણે સાથે મોક્ષ માર્ગ પ્રકાશકનો એક આપણે એનો આશ્રય લેતા જશું. મોક્ષ માર્ગ પ્રકાશકમાં એ જે પાનો નંબર 267 છે, જે આપણે સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું ચેપ્ટર છે, એના અંતર્ગત આ છેલ્લો ટોપિક છે, 5 લબ્ધિઓનું સ્વરૂપ. જો ક્ષયોક્ષમ લબ્ધિ કોને કહેવાય? પહેલાં એક સિમ્પલ ભાષામાં જોઈએ, પછી એની ટેકનિકલ ભાષામાં જોશું. જો જેવી રીતના વાત મેં પહેલાં શરૂ કરી હતી કે આપણે નોર્મલ પરિણામ જે થતા હોય ને, તો ક્યારેક પુણ્યરૂપ, ક્યારેક પાપરૂપ, ક્યારેક પુણ્યરૂપ, ક્યારેક પાપરૂપ, એમ થોડા પરિણામો ઉપર નીચે થતા હોય. જેવી રીતના સમજો કે તમે સવારના હજી ઊંઘમાં છો તો તમારું જ્ઞાન કેટલું ખીલેલું છે? ઓછું છે. આપણને જનરલી ઊંઘમાં એટલી સમજણ ના હોય ને. પછી સમજો જસ્ટ ઉઠ્યા તો હજી આપણે ઓલું હાફ ડેઝડ છે, ખ્યાલ આવે છે, પણ અર્ધ જાગૃત છે. તો ઓલું જે સાવ ઊંઘમાં હતા એના કરતાં તો વધારે
આપણને ખ્યાલ ને થોડુંક એક સેન્સેશન થવા લાગ્યું કે શું ચાલી રહ્યું છે, પ્રકાશ આવે છે, કંઈક અવાજ આવે છે, થોડુંક સેન્સેશન થવા લાગ્યું. પણ જો ત્યારે પણ આપણે વિચાર કરવાની, કંઈક નિર્ણય લેવાની આપણે કોશિશ કરીએ તો ન લઈ શકીએ, કેમ કે હજી એટલી આપણી શક્તિ નથી. જે નિદ્રા અવસ્થામાં જ્ઞાન થોડું ક્ષયોક્ષમ ઓછો થઈ જાય છે. ખ્યાલ આવે ને? ઉઘાડ ઓછો થઈ જાય છે. જેમ જેમ ઉઠતા જઈએ, જેમ જેમ જાગૃત થતા જઈએ તો જ્ઞાનનો ઉઘાડ વધે છે. બરાબર? હવે એક સમજો આપણે ઉઠી ગયા અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને એકદમ સવારનો ટાઈમ છે, સમજો 7-8 વાગ્યાનો, ફર્સ્ટ ક્લાસ, સમજો ચા બા પી લીધી છે. હવે કેટલી આપણી આમ અવેરનેસ છે, એકદમ આપણે શાર્પ માઇન્ડથી એકદમ રેડી ટુ ટેક ધ પ્રોબ્લેમ જેવું છે ને. તો આ કેવો છે આપણો ક્ષયોક્ષમનો ઉઘાડ વિશેષ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ક્ષયોક્ષમ કોને કહેવાય સમજાય છે ને? એક સિમ્પલ ભાષામાં તો સમજાઈ જાય છે ને. ક્ષયોક્ષમ એટલે એ જ્ઞાનની શક્તિનું વૃદ્ધિ થવી, એ જ્ઞાનની શક્તિની વૃદ્ધિ થવી, એને કહેવાય ક્ષયોક્ષમ. ફરીથી એને આપણે બીજા અલગ અલગ પ્રાણીઓમાં લઈએ. સમજો આ ઝાડપાન છે બધા, એ ઝાડપાનની અંદર પણ જે જીવ છે ને, તો એને જ્ઞાનનો ક્ષયોક્ષમ કેટલો છે? બહુ જ ઓછો છે. ખાલી 1 ઇન્દ્રિય જેટલું જે જાણી શકે છે, ખાલી સ્પર્શેન્દ્રિય જેટલું જાણી શકે છે. એનાથી 2 ઇન્દ્રિયમાં જઈએ, પછી 3 ઇન્દ્રિયમાં જઈએ, 4 ઇન્દ્રિયમાં જઈએ અને પંચેન્દ્રિયમાં આવીએ તો જ્ઞાનની શક્તિ કેવી છે કે ખીલતી જાય છે. જ્ઞાનની શક્તિ ખીલતી જાય છે. આને કહેવાય કે ક્ષયોક્ષમ વધ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? જ્ઞાનનો ક્ષયોક્ષમ વધવો. હવે એમાં એ સમજો કે આપણે જ નાના બાળક હતા તો ત્યારે આપણને એટલું બધું કંઈ સમજાતું નહોતું. ત્યારે તો આપણને ઓલું 1 2 3 4 5 ને 50 સુધી બી લખવાનું કે તો આપણને જરા અઘરું લાગતું હતું. ત્યારે આપણને 2 નો ટેબલ કે 5 નો ટેબલ કે તો આપણને અઘરું લાગતું હતું. હવે આજે એ જ વસ્તુ આપણને કેવી લાગે છે કે બહુ સરળ, મેટર ઓફ ફેક્ટ કે હા એમાં શું છે. એટલે જેટલી જ્ઞાનની શક્તિ આપણે ત્યારે હતી એના કરતાં આપણી કેવી થાય છે કે વધે છે. હવે જેમ જેમ પાછું ઘડપણ આવશે તો શું થશે કે અરે ઓલું કંઈક હતું, ઓલું, અરે ઓલા ભાઈ, અરે આ શું થાય છે? આ શું થાય છે કે જે વસ્તુ યાદ છે પણ એટલે છે પણ યાદ આવતું નથી. આપણે અમુક નંબર્સ ને બધા ભૂલી જઈએ છીએ, ફોન નંબર ને બધું ભૂલી જવાય છે. આ શું થાય છે કે જ્ઞાનનો ક્ષયોક્ષમ પાછો ઘટે છે. જો આપણે મનુષ્ય ભવની એવી જ શૈલી છે કે જેમ જેમ આપણી બાળપણથી ઉંમર યુવાનીમાં આવે એમ ક્ષયોક્ષમનો વધારો થાય છે અને પાછું જેમ ઘડપણ આવે એમ પાછું ઘટતું જાય છે. અથવા સમજો આપણે કોઈ જીવ એકદમ વ્યવસ્થિત હેલ્ધી હતો અને અચાનક એને સ્ટ્રોક આવ્યો ને એ જીવ કોમામાં ચાલ્યો. તો આ શું થયું ત્યાં કે એને જે ક્ષયોક્ષમનો જે ઉઘાડ હતો એક સ્વિચની જેમ ફટકતી એને ઘટીને સાવ ઓછો થઈ ગયો. ખ્યાલ આવે છે ને? આ ક્ષયોક્ષમ કોને કહેવાય વસ્તુ સમજાય છે કે નહીં? આ જ્ઞાનથી સમજાવું છું એટલે ઇઝીલી સમજાઈ જાય. જે જ્ઞાનનો ઉઘાડ વધવું એને ક્ષયોક્ષમ કહેવાય છે. જો એને થોડું હવે શાસ્ત્રીય ભાષામાં જોઈએ તો એને થોડુંક આપણને શું આ પરિભાષા પણ તો સમજાવવી જોઈએ ને. કોઈને ક્ષયોક્ષમની પરિભાષા ખ્યાલ છે જે સ્વાધ્યાય છે એમાં? એમ નહીં, એકચ્યુઅલ પરિભાષા. હા બોલો, અડધી બોલો. ના, ખાલી ક્ષય નહીં. કેવો ક્ષય? ઉદયાભાવી ક્ષય. વેરી ગુડ. પછી નહીં, ઉદય. અને પછી ત્રીજું? હા, કોનો ઉપશમ? હા, પણ કેવા સ્પર્ધા સર્વઘાતીનો ઉપશમ? વર્તમાનમાં નહીં, ભવિષ્યકાલી. વેરી ગુડ. હા, જો આ સર્વઘાતી દેશઘાતી શું ચાલી રહ્યું છે જરાક સમજી લઈએ. જો સિમ્પલ ભાષામાં સમજીએ કે જીવના પરિણામોની સામે અહીંયા કર્મનો ઉદય હોય છે. બરાબર?
જીવના જેવા જેવા પરિણામ થાય એને અનુસાર સામે સામે કર્મનો ઉદય હોય છે. તો સમજો જીવના કોઈ એવા પરિણામ છે જે પ્રગટ જ નથી, પ્રગટ થતા જ નથી, અને સામે જે કર્મનો ઉદય હોય ને તો એને સર્વઘાતી કર્મ કહેવાય છે, સર્વઘાતી પ્રકૃતિઓ કહેવાય. જેવી રીતના સિમ્પલ કે હમણાં આપણને કેવલ જ્ઞાન છે, હમણાં આપણને કેવલ જ્ઞાન નથી. કેવલ જ્ઞાન ખ્યાલ છે ને, જે જિનેન્દ્ર ભગવાનને કેવલ જ્ઞાન હોય છે એ હમણાં આપણને છે કે નથી? તો એની સામે કયો ઉદય છે કર્મનો? કે કેવલ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. તો કેવલ જ્ઞાનાવરણ કર્મ કેવું છે? જે કર્મના ઉદય થતા જીવના પરિણામોનો ટોટલ નાશઘાત થઈ જાય એને સર્વઘાતી કર્મ કહેવાય છે. ખ્યાલ આવે ને? આ જો એક સામાન્ય ભાષામાં કહું છું, એને સર્વઘાતી પ્રકૃતિઓ કહેવાય. ખરેખર જે કર્મ પ્રકૃતિનો ઉદય થતા જીવના પરિણામોનો પૂરેપૂરો ઘાત થઈ જાય એને સર્વઘાતી પ્રકૃતિઓ કહેવાય છે. હવે એના કરતાં બીજી કે સમજો જે પ્રકૃતિનો ઉદય હોય એમાં જીવના પરિણામોનો પૂરેપૂરો ઘાત તો ન થાય, પણ ઓલા રેગ્યુલેટર જેવું થાય, કે થોડુંક ખુલે અને થોડુંક બંધ થાય. જેવી રીતના સમજો કે આપણને મતિશુદ્ધ જ્ઞાન છે હમણાં, તો સામે મતિશુદ્ધ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે અને અહીંયા જીવના પરિણામોનો થોડો ઉઘાડ છે અને થોડું બંધ છે. ખ્યાલ આવે ને? જીવને થોડો મતિશુદ્ધ જ્ઞાનનો ઉઘાડ છે અને થોડું બંધ છે. એને આને શું કહેવાય? દેશઘાતી કર્મ કહેવાય છે. આ કર્મ કેવા કહેવાય? દેશઘાતી. દેશ શબ્દનો મતલબ ખ્યાલ છે? દેશ એટલે પાર્શિયલ, સર્વ એટલે કમ્પ્લીટ. દેશ એટલે પાર્શિયલ, સર્વ એટલે કમ્પ્લીટ. જો આ દેશ શબ્દ બધી જ જગ્યાએ આપણા ધર્મમાં પાર્શિયલ માટે જ વપરાય છે. જેવી રીતના દેશવ્રત, દેશવ્રત અને મહાવ્રત એમ કહેવાય ને આપણે. અણુવ્રતને મહાવ્રત, અણુવ્રતને દેશવ્રત પણ કહેવાય. અથવા એમ સમજો કે આપણે એમ કહેવાય ને કે દેશ સંયમી, એવું પણ સાંભળ્યું છે ને કે પાર્શિયલ સંયમી એમ. તો દેશઘાતી કર્મ એટલે શું છે? કે પાર્શિયલ જીવના ગુણોનો પાર્શિયલ ઘાત કરે. સમજાયું? સર્વઘાતી અને દેશઘાતી. આ બે શબ્દમાં કોમન શું છે? ઘાતી શબ્દ કોમન છે. ઘાતી કર્મ કોને કહેવાય? જે જીવના પરિણામોને ઘાતે એને ઘાતી કર્મ કહેવાય છે. બે પ્રકારના કર્મ હોય ને, એક ઘાતી કર્મ અને એક અઘાતી કર્મ. એક ઘાતી કર્મ અને એક અઘાતી કર્મ. તો જે કર્મ જીવના પરિણામોનો ઘાત કરે એને ઘાતી કર્મ કહેવાય છે. અને જે કર્મ જીવના પરિણામોને તો ન ઘાતે પણ એનો ઉદય આજુબાજુ સંયોગોમાં મળે છે એને અઘાતી કર્મ કહેવાય છે. નામ બધાને ખ્યાલ છે? ઘાતી કર્મ કયા હોય, અઘાતી કર્મ કયા હોય? ખ્યાલ છે પાછળ? નહીં? 8 પ્રકારના કર્મો હોય છે. ખ્યાલ છે? જે દ્રવ્ય કર્મ હોય ને 8 પ્રકારના હોય. હું નામ બોલીશ તો બધાને આવડવા લાગશે પછી. જો જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતર, આ 4 કર્મ છે ને એને ઘાતી કર્મ કહેવાય. અને વેદનીય, આયુ, નામ અને ગોત્ર, આ 4 કર્મને અઘાતી કર્મ કહેવાય. બરાબર? તો આ જે 4 ઘાતી કર્મ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અંતર, એની સામે જીવના ગુણો કયા છે? કે જ્ઞાનાવરણીની સામે જીવનો જ્ઞાન ગુણ છે, દર્શનાવરણીની સામે જીવનો દર્શન ગુણ છે, શ્રદ્ધા નહીં દર્શન ગુણ. પછી મોહનીયની સામે તો દર્શન અને ચારિત્ર, શ્રદ્ધા અને ચારિત્ર એ 2 ગુણો છે. અને અંતરાય કર્મની સામે જીવના વીર્ય ગુણ, વીર્ય એની 5 પર્યાયો બધી. તો જો આને ઘાતી કર્મો કહેવાય છે, કેમ કે જીવના પરિણામોનો ઘાત કરે છે. ઘાતી કર્મમાં 2 પ્રકાર જોયા, એક દેશઘાતી અને એક સર્વઘાતી. તો ચલો આમાંથી દેશઘાતી કર્મો કયા અને સર્વઘાતી કયા? આ 4 માંથી 4 તો એમ જોવાશે નહીં ને, એની બધી પ્રકૃતિઓ જોવી પડશે. ચલો જ્ઞાનાવરણીય લઈએ, એમાં દેશઘાતી કયા અને સર્વઘાતી કયા? એમ નહીં, ડિવાઈડ કરો, સબ ડિવાઈડ કરો. મતિ જ્ઞાન, મતિ જ્ઞાનાવરણ દેશઘાતી, શુદ્ધ જ્ઞાનાવરણ દેશઘાતી, અવધિ જ્ઞાનાવરણ કન્ફ્યુઝ દેશઘાતી.
જો આપણા પ્રકૃતિની વાત કરીએ છીએ, સ્પર્ધકની વાત નથી કરતા, એની વાત કરશું પછી. અવધિ જ્ઞાનાવરણ દેશઘાતી પ્રકૃતિ, પછી મનપર્યા જ્ઞાનાવરણ દેશઘાતી, અને કેવલ જ્ઞાનાવરણ સર્વઘાતી. 5 જ્ઞાનમાંથી ફક્ત કેવલ જ્ઞાનાવરણ સર્વઘાતી છે. પછી જો દર્શનાવરણ, દર્શનાવરણની કેટલી પ્રકૃતિઓ? દર્શનાવરણની 9 કર્મ પ્રકૃતિઓ છે. 9. એક ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ અને અવધિ દર્શનાવરણ. આ 3 પ્રકૃતિઓ દેશઘાતી પ્રકૃતિ છે. અને પછી કેવલ જ્ઞાનાવરણ અને 5 પ્રકારની નિદ્રા. સાંભળ્યું છે 5 પ્રકારની નિદ્રા? નિદ્રામાં તો શું, આપણે સૂઈ જઈએ નિદ્રા. પણ જો એના પણ 5 જુદા જુદા તારતમ્યતાના લેવલ્સ હોય છે. એમને આમના લેક્ચરમાં બહુ સરસ હતું, સંજીવજીના લેક્ચરમાં, કે આપણે જેવી રીતના પ્રવચન હોલમાં સૂઈ જાય ને, એ પહેલા પ્રકારની નિદ્રા, એને કહેવાય પ્રચલા. એને કહેવાય પ્રચલા. પછી બીજું કેવું છે? ના, પછી નિદ્રા. આ તો તારતમ્યતાની વૃદ્ધિમાં કહું છું. પહેલું પ્રચલા એટલે સૌથી કાચી ઊંઘ, જોકું આવી જાય એમ. ઘણીવાર તો એ જોકામાં આપણે સાંભળી રહ્યા છે, પણ તોય જરાક આમ આપણને પ્રમાદ આવી ગયો ને. પછી એનાથી જરાક વધારે ઓલી ઊંઘ, એને કહેવાય નિદ્રા. પહેલું પ્રચલા, બીજું નિદ્રા. એટલે નિદ્રા કોને કહેવાય? નેપ નહીં. એટલે જો આપણે સૂઈએ છે પણ ઊંઘમાં બી આપણે બોલે છે, એ પ્રકારની કાચી ઊંઘ, એમ જરાક હજી કાચી ઊંઘ, તો એને નિદ્રા કહેવાય છે. પછી ત્રીજું છે પ્રચલા. એટલે પ્રચલા કોને કહેવાય? કે આપણી જે નોર્મલ ઊંઘ છે એને. એના પછી નિદ્રા. એવી ગાઢ નિદ્રા કે જેમાં જીવ જાણે ઉઠાડો તોય ઉઠે નહીં, એવી ગાઢ ઊંઘ, ઉઠાડો તોય એને ઉઠે નહીં એવી. અને છેલ્લું છે સ્થાન વૃદ્ધિ. એટલે સ્થાન વૃદ્ધિ કેવું હોય કે જાણે એટલી ગાઢ નિદ્રા કે એમાં જીવ વોક પણ કરે છે અને બધું, એને ખબર જ નથી પડતી. તો એ 5 પ્રકારની નિદ્રાઓ. ચલો, 5 નિદ્રાઓ કેવી છે? કે બધી સર્વઘાતી પ્રકૃતિઓ છે. એટલે એ સામે જીવના દર્શનાવરણ કર્મનો પૂરેપૂરો ઘાત કરે છે. કેટલી જોઈએ આપણે? જો જ્ઞાનાવરણમાં 4 દેશઘાતી, 1 સર્વઘાતી. દર્શનાવરણમાં 3 દેશઘાતી અને 6 સર્વઘાતી. ટોટલ કાઉન્ટ કરતા રહેજો. પછી જો આવે મોહનીય. મોહનીયમાં પહેલા તો 2 મેઇન ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયની કેટલી પ્રકૃતિઓ? 3 પ્રકૃતિ. 3 કઈ છે? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. આમાં દેશઘાતી કઈ ને સર્વઘાતી કઈ? થોડુંક અઘરું પડ્યું ને, હવે ફેલ થવા લાગ્યા. જો મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ, આ બેવનો ઉદય થાય તો જીવનું સમ્યક તો ટોટલ નાશ થઈ જાય છે ને. એટલે બેવ સર્વઘાતી છે. અને એક સમ્યક પ્રકૃતિ કેવી છે? કે દેશઘાતી પ્રકૃતિ છે. બરાબર? તો કેટલા થયા ટોટલ? 4 જ્ઞાનાવરણ, 3 દર્શનાવરણ અને 1 દર્શન મોહની. ટોટલ 8 પ્રકૃતિ દેશઘાતી થઈ. અને ઓલી 1 કેવલ જ્ઞાનાવરણ, 6 પ્રકારના દર્શનાવરણ અને આ 2, 6 ને 2 8 ને 1 9. બરાબર? 8 અને 9. હવે ચાલો આવો આગળ. ચારિત્ર મોહનીયની કેટલી પ્રકૃતિઓ? 25. જો અનંતાનુબંધીની 4, અપ્રત્યાખ્યાનાવરણ 4, પ્રત્યાખ્યાનાવરણ 4. આ 12 પ્રકૃતિઓ બધી સર્વઘાતી પ્રકૃતિ છે. કેમ કે એનો ઉદય થતા એ પ્રતિપક્ષી ગુણોનો પૂરેપૂરો ઘાત કરી નાખે છે. અને એક સંજ્વલન 4 અને હાસ્યાદી 9 9 કષાય, આ બધી દેશઘાતી પ્રકૃતિઓ છે. ચલો દેશઘાતીનું કાઉન્ટિંગ કરીએ. કેટલા થયા? 8 અને બીજા સંજ્વલન 4 અને હાસ્યાદી 9. કેટલા થયા? 8 ને 4 12 અને 9 21. 21 પ્રકૃતિઓ જે છે એ બધી આ દેશઘાતીની થઈ. હવે અંતરાયની કેટલી પ્રકૃતિઓ? 5.
એ 5 કઈ છે? સર્વઘાતી કે દેશઘાતી? દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. આ પાંચેય પ્રકૃતિઓ દેશઘાતી છે. એટલે ટોટલ દેશઘાતીની 26 પ્રકૃતિઓ થઈ. ટોટલ 47 છે, એમાંથી 26 આ થઈ, તો સર્વઘાતીની કેટલી થઈ? 21 પ્રકૃતિઓ થઈ. ચાલો સિમ્પલ કરી નાખું તમારા માટે થોડું. એટલે આપણે આટલું ન યાદ રાખવું પડે. જો આપણે જે ક્ષયોક્ષમ લબ્ધિની વાત કરી રહ્યા છે, તો ક્ષયોક્ષમ સર્વઘાતીમાં થતો જ નથી. કેમાં થાય છે? જો ફરીથી, સર્વઘાતી કોને કહેવાય? જે પ્રતિપક્ષી ગુણોનો પૂરેપૂરો ઘાત કરે. તો જે પૂરેપૂરો જ ઘાત કરે એમાં ઉઘાડ ને ઓછો ઉઘાડ ક્યાંથી આવે? ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે પૂરેપૂરો જ ઘાત કરી નાખે છે, તેમાં ઓછો ઉઘાડ કે વધારે ઉઘાડનો પ્રશ્ન જ નથી ને. એટલે સર્વઘાતી પ્રકૃતિઓમાં ક્ષયોક્ષમ થતો નથી. દેશઘાતી પ્રકૃતિ છે. દેશઘાતી શું કહે છે? કે પાર્શિયલ ઘાત કરે છે. તો પાર્શિયલ એટલે કેટલો? 10%, 20%, 50%, 60%. એટલે ત્યાં ક્ષયોક્ષમનો પ્રશ્ન આવે છે. સમજાય છે કે નહીં? હા. તો દેશઘાતી પ્રકૃતિઓ જેટલી છે એમાં ક્ષયોક્ષમ થઈ શકે છે. હવે ચલો એનાથી આગળ જઈએ થોડું. જો આજે આપણે ક્ષયોક્ષમ કીધું, તો જેવી રીતના મેં કહ્યું ને કે ક્ષયોક્ષમ એટલે ઉઘાડ. તો એ ઉઘાડ થવો એનો મતલબ શું થયું? કે પાર્શિયલ ઉઘાડ છે અને પાર્શિયલ બંધ છે. જેવી રીતના સમજો, આપણી ટેરેસ છે અને આ બાજુથી સૂર્ય ઉગ્યો, તો બાજુમાં બિલ્ડિંગ હોય તો એનો પડછાયો પડે ને ટેરેસમાં. તો અમુક ભાગમાં તડકો આવે છે અને અમુક ભાગમાં તડકો નથી આવતો. સમજાય છે કે નહીં? હા, આટલા ભાગમાં તડકો નથી ને આટલા ભાગમાં તડકો છે. એટલે બીજી રીતે આપણે કહીએ તો સૂર્યનો પ્રકાશ ક્યાં છે? કે અડધા ભાગમાં સૂર્યનો પ્રકાશ છે અને અડધા ભાગમાં નથી. ખ્યાલ આવે છે? તો જેટલો ભાગ બંધ છે એટલો ઉઘાડ નથી, અને જેટલો ભાગ ખુલ્લો છે એટલો ઉઘાડ છે. ખ્યાલ આવે ને? ચલો બીજો એક્ઝામ્પલ લો. સમજો જીવના જ્ઞાનની પૂરેપૂરી શક્તિ કેટલી? કે કેવલ જ્ઞાન પ્રગટ કરે એટલી. બરાબર? પૂરેપૂરી શક્તિ કેટલી? કે કેવલ જ્ઞાન પ્રગટ કરે એટલી. જેવી રીતના આપણે એમ કહેવાય ને કે એક ઓલા મોટા પગની અંદર બધા નાના પગ સમાઈ જાય, એવું આપણે કહેવાય ને કે ગુજરાતીમાં એક કહેવત છે ને. તો સમજો કેવલ જ્ઞાનની અંદર બાકી બધા જ્ઞાન સમાઈ જાય કે નહીં? બાકી બધા જ જ્ઞાન સમાઈ જાય. એટલે સમજો કેવલ જ્ઞાનની શક્તિ આખો હાથ જેટલી છે. હવે એમાં નિગોદનું જ્ઞાન કેટલું? કે સાવ આટલું. ખ્યાલ આવે ને? એનો ઉઘાડ કેટલો છે? સાવ આટલો જ છે. હવે ઉઘાડ આટલો છે તો બંધ કેટલું છે? આ બાકીનું બધું બંધ છે. સમજાયું કે નહીં? સમજો 100% જ્ઞાન છે, કેવલ જ્ઞાન 100% છે, અને નિગોદનું 2% ઉઘાડ છે, તો બંધ કેટલું છે? કે 98% બંધ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજો ત્યાંથી આગળ આવ્યા અને 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય જીવ થયા, અને સમજો એનો ઉઘાડ 7% થયો, તો જ્ઞાન ઉઘાડ કેટલો છે? 7%. તો બંધ કેટલું છે? 93% એનું બંધ છે. હવે સમજો ત્યાંથી આગળ આવીને મનુષ્ય થયો, તો સમજો 30% ઉઘાડ થયો, તો બંધ કેટલું છે? 70% બંધ છે. ખ્યાલ આવ્યો ને? એમાંથી સમજો દેવ થયા અને 50% ઉઘાડ છે, તો બંધ કેટલું છે? બીજા 50 બંધ છે. તો જેટલો ઉઘાડ છે એને ક્ષયોક્ષમ કહેવાય છે. ખ્યાલ આવે છે ને? એને કર્મનો ક્ષયોક્ષમ કહેવાય છે. અને જેટલું બંધ છે એને શું કહેવાતું હશે? ઉપશમ ન કહેવાય. કર્મોમાં ઉપશમ થાય તો પૂરેપૂરું ખુલી જાય ને. જો થોડું કાઉન્ટર ઇન્ટ્યુટિવ છે. અહીંયા કર્મનો ઉપશમ છે. કર્મનો ઉપશમ એટલે એટલો ઉદય નથી. ખ્યાલ આવે ને? તો એટલો એનો મતલબ કે જીવના પરિણામો પૂરા પ્રગટ થઈ ગયા. અહીંયા તો જીવના પરિણામો ઢંકાય, એટલે એટલો કર્મનો શું છે? ઉદય છે. એટલા કર્મનો ઉદય છે. ખ્યાલ આવ્યો ને? એટલે જો સિમ્પલ ફોર્મ્યુલા કે ઉદય પ્લસ ક્ષયોક્ષમ ઇઝ ઇક્વલ ટુ એ પરિણામોની ટોટલ શક્તિ. સમજાયું? જેટલો ઉદય છે પ્લસ જેટલો ક્ષયોક્ષમ છે, એટલે જેટલો બંધ છે જેટલો ઉઘાડ છે, એ બેવ મળીને એ પરિણામોની પૂરી શક્તિ પ્રગટ થાય છે.
આ સમજાયું કે નહીં? હા. તો જો જેટલો કર્મનો ઉદય છે એટલા જીવના પરિણામ પ્રગટ નથી. જે આપણે ઇન્વર્સલી પ્રોપોર્શનલ કહેવાય ને, કે કર્મનો ઉદય એટલા જીવના પરિણામનો પ્રગટતા નથી, અને જેટલા જીવના પરિણામ પ્રગટ છે તો એટલો સામે કર્મનો ઉદય નથી. હા, તો જ્યાં કર્મનો ઉદય ન હોય એને કહેવાય કર્મનો ક્ષયોપશમ છે. સમજાયું કે નહીં? હા, સમજાય છે ભાઈ? હા. ફરીથી પાછું જો, જ્યાં જ્યાં કર્મનો ઉદય છે ત્યાં ત્યાં જીવના પરિણામ બંધ છે એટલા. ખ્યાલ આવે ને? અને જ્યાં કર્મનો ઉદય નથી તો એટલા જીવના પરિણામો ઉઘડેલા છે. ખ્યાલ આવ્યો? જેટલા જીવના પરિણામો ઉઘડેલા છે તો એને કર્મનો ક્ષયોપશમ કહેવાય છે. એક બાજુ કર્મનો ઉદય છે અને બીજી બાજુ કર્મનો ક્ષયોપશમ છે. ક્ષય ઉપશમ. ક્ષયોપશમ એટલે શું? ક્ષય અને ઉપશમ એનું કોમ્બિનેશન એને કહેવાય ક્ષયોપશમ. તો ક્ષય એટલે શું? કે કર્મનો નાશ થઈ ગયો, એટલા ભાગમાં કર્મનો નાશ થઈ ગયો છે. અને ઉપશમ એટલે કે કર્મનો એટલા ભાગમાં ઉપશમ એટલે દબાવી દીધા છે. ખ્યાલ આવે ને? તો કર્મની અમુક સ્પેસિફિક અવસ્થા કે જેમાં કર્મને પાર્શિયલી ઉપશમ કરી દીધા હોય અને પાર્શિયલી એનો ક્ષય કરી દીધો હોય એને ક્ષયોપશમ કહેવામાં આવે છે. એટલે કે કર્મને પ્રગટ ન થવા દીધા. ખ્યાલ આવે ને? કર્મને પ્રગટ ન થવા દીધા તો એની સામે જીવના પરિણામો પ્રગટ થઈ ગયા. સમજાય છે કે નહીં? જો આ તો આપણે ક્ષયોપશમ શબ્દનો મતલબ સમજવાની કોશિશ કરી રહ્યા છે. શું થાય? આ શું છે? આપણને પરિભાષાઓ ખબર જ નથી ને, આ બધા શબ્દો ક્યારે સાંભળ્યા જ નથી. હવે આ 5 લબ્ધિ છે એ ટોપિક તો છે સમજો 5મા 7મા ધોરણનો, અને આપણને પહેલા ગુજરાતી કે ઇંગ્લિશ લેંગ્વેજ જ નથી આવડતી, અને સીધું 5મા ધોરણનો ટોપિક કેવી રીતના ભણાવવો બોલો? જે આ બધી બુક્સ છે ને, તો એમાં શાસ્ત્રોમાં તો પહેલા 4 ચેપ્ટર કર્મની અવસ્થાઓને સમજવા માટેના છે. પણ હવે કર્મની અવસ્થાઓને હું સમજાવું તો પછી આપણા મૂળ ટોપિક રહી જાય પાછા. એટલે જેટલી સિમ્પલ ભાષામાં સમજી શકાય એટલું સાધારણ રીતે સમજીએ છીએ. પણ એને જો મૂળ ભાવ આપણને પકડાવવો જોઈએ. અને ભાવ બહુ સરળ છે. જે રીતના મેં પહેલા કહ્યું એમ, આપણા જે નોર્મલ જીવના પરિણામો કેવા છે કે એક જ રેન્જમાં પુણ્ય પાપ થયા કરે છે. હવે એમાં કોઈક એવી અવસ્થા થવી કે જ્યારે જીવના પરિણામોનો ક્ષયોપશમ થયો, એટલે એના પરિણામો ઉઘડ્યા. ખ્યાલ આવે ને? જીવના પરિણામોનો ઉઘાડ થવો. આપણે વિશુદ્ધિ વધારવી છે ને, 5 લબ્ધિના માધ્યમથી આપણે વિશુદ્ધિ વધારવી છે, તો પહેલા તો જીવના પરિણામોનો ઉઘાડ થયો. એને સિમ્પલ જ્ઞાનથી સમજીએ કે જો જે જીવ આપણે સમ્યક્ત્વ પહેલા જે વિચાર ભૂમિકા હોય ને કે પોતાના આત્માનો એને વિચાર કરવો છે, તો વિચાર કરવા માટે પહેલા એને જ્ઞાનની રેડીનેસ જોશે ને, કે વિચાર કરવા માટે કે નાઉ હી ઇઝ રેડી ટુ થિંક. હવે જે ઊંઘમાં હોય વિચાર કેવી રીતના કરશે? ખ્યાલ આવે ને? અથવા જે ઘેનમાં હોય, મદમાં ચડ્યો હોય, તો એને કેવી રીતના વિચાર ઉત્પન્ન થશે? તો સૌથી પહેલી ભૂમિકા શું હોય છે જીવની? કે પહેલા તો એને એ વિચાર ભૂમિ એની તૈયાર થાય છે, એટલે એને જ્ઞાનનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. ખ્યાલ આવે ને? જીવને એક ક્ષયોપશમ થવો એટલે એને જ્ઞાન આદિનો ઉઘાડ થવો, એને પહેલી લબ્ધિ ક્ષયોપશમ લબ્ધિ કહેવામાં આવે છે. હવે એ જે ઉઘાડ થયો એમાં એના પરિણામોની વિશુદ્ધિ થશે, એમાં એ દેશના સાંભળશે, એને આત્મસાત કરશે અને પછી એમાં લીન થશે, ત્યારે જઈને એને સમ્યક્ત્વ પ્રગટ થશે. ખ્યાલ આવે છે કે નહીં? જો પરિણામોને સમજવા બહુ ઇઝી છે, કર્મોને સમજવા બહુ અઘરા છે. જીવના પરિણામો બહુ સરળ છે, આસાનીથી સમજાઈ જાય છે. જો સમજો કે આપણે બીજી ભાષામાં લઈએ, સમજો આપણે કોઈ જોબ આદિ કરીએ છીએ અને ખૂબ આખા દિવસના થાકી પાકીને ઘરે ગયા હોય, અને સમજો એમાં આપણને કોઈ પ્રવચન સંભાળવા બેસાડી દે, તો ત્યારે શું થાય? આપણે આખા દિવસના થાકેલા હોય ને, એટલે ત્યારે તો શું છે, આપણા
એ વિચાર શક્તિ કેવી થઈ ગઈ છે આપણી હવે? હા, એ ઓછી થઈ ગઈ છે. ખ્યાલ આવે ને? એ ત્યારે આપણી જાગૃતિ, એની વિચાર શક્તિ, એને એનાલાઇઝ કરવાની આપણી એબિલિટીઝ ઓછી થઈ જાય છે. અને ત્યારે કોઈ આપણને પ્રવચન આદિ સંભળાવે તો આપણે સાંભળીએ તો છે, પણ ઉતરતા નથી, આમ ઉપરથી બધું વયું જાય. ખ્યાલ આવે છે ને? હવે એની સામે સમજો આમ સવારમાં એકદમ ફ્રેશ માઇન્ડે આપણે ગયા હોય અને ત્યારે કોઈ આપણને પ્રવચન આદિ સંભળાવે, હા, તો આપણે એમાં વધારે ગ્રાસ્પ કરી શકીએ કે નહીં? હા, તો એ જે ગ્રાસ્પિંગ કરવા માટે જે જીવના જ્ઞાનનો ઉઘાડ થવો, ખ્યાલ આવે ને? ઉઘાડ કોને કહેવાય? એ જીવના જ્ઞાનનો ઉઘાડ, એને કહેવાય ક્ષયોક્ષમ લબ્ધિ. સમજાય છે કે નહીં સિમ્પલ ભાષામાં? જે સ્વાધ્યાય છે એના માટે મેં કર્મની ભાષામાં પણ થોડું વધારે વિસ્તારથી સમજાવ્યું. પણ જેને ન સમજાયા હોય કર્મને બધું, તો એટલું સિમ્પલ સમજો કે આપણે જે એ પરિણામોમાં, જીવના પરિણામોમાં પહેલાં તો જ્ઞાનાદિ આદિ શક્તિ ખીલવી અને એનામાં કંઈક વસ્તુ ડાયજેસ્ટ કરવાની એક શક્તિ ઉત્પન્ન થવી, એના જ્ઞાનમાં કંઈક વસ્તુ ગ્રહણ કરીને એને એનાલાઇઝ કરવાની શક્તિ ઉત્પન્ન થવી, એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવામાં આવે છે. સમજાયું કે નહીં? જો આ 5 લબ્ધિમાંથી હજી આપણે ક્ષયોક્ષમ લબ્ધિ શરૂ કરી. આગળની બધી બહુ સિમ્પલ છે. આ પહેલી જ અઘરી છે. કેમ કે એ શબ્દ આપણને સાવ નવો લાગે ને, ક્ષયોક્ષમ. હવે એની પાછી પરિભાષા હું વાંચું તો હજી અઘરી પડશે. જો થોડું વાંચું છું. જો એની પરિભાષા, જેના હોવાથી એટલે એ જે જ્ઞાનની પ્રગટતા જેના હોવાથી તત્વ વિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોક્ષમ, એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાય છે. જો ક્ષયોક્ષમ લબ્ધિમાં ખાલી જ્ઞાનની વાત નથી, જ્ઞાનાવરણાદિ કર્મો એટલે બધા જ કર્મોની આપણી ઘટાડો થાય છે. એટલે ત્યાં બધા જ પરિણામોની પ્રગટતા વધે છે. એટલે મિથ્યાત્વ બી મન થાય છે, એના ચારિત્ર મોહની આદિ કષાયો ભાવ પણ મન થાય છે, એને જ્યાં વીર્ય એટલે એનો પુરુષાર્થ પણ વધે છે. ખ્યાલ આવે ને? જ્ઞાન દર્શનની શક્તિ બી વધે છે. એટલે બધા જ પરિણામોની એની પ્રગટતા થાય છે, એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાય છે. ખ્યાલ આવે? જો આ ક્ષયોક્ષમ લબ્ધિ ઇઝ નથિંગ સ્પેશિયલ. જેવી રીતના મેં પહેલાં જ એક્ઝામ્પલ લીધું ને કે કોઈ જીવ જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય અને જેવો જાગૃત થાય તો એને કેવી હવે પરિણામોની તૈયારી થઈ, એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાય છે. હવે એવી તૈયારીમાં આપણે સ્વાધ્યાય ન કરી ન્યૂઝ સાંભળવા બેસી જઈએ, ખ્યાલ આવે ને? તો ઉલટા ઓલા કષાય ભાવોની વૃદ્ધિ થાય છે જીવ. એટલે જીવના પરિણામો તો તૈયાર હતા, પણ એને સ્વાધ્યાય આદિની બદલે ઓલા ન્યૂઝ આદિ સાંભળ્યા તો એને ઉલટો કષાય ભાવની જ વૃદ્ધિ થઈ. એટલે વિશુદ્ધિ જે વધવાની હતી એ ઉલટી ઘટી ગઈ. હા, એટલે આ તો જે પહેલી ભૂમિકા છે, એ પહેલી ભૂમિકા તો આપણને દિવસ દરમિયાન લાખો કરોડો વાર થતી હોય. સમજો કે આપણે કંઈક ફોન આવ્યો કે કંઈક વિચારોમાં છે, એ કંઈક આપણને નોટિફિકેશન આવ્યું છે, તો આપણને શું હશે એનો કંઈક આપણને વિચાર આવે છે અને એમાંથી આપણે એને વિચાર કર્યો કે હશે, છોડને, એના કરતાં હું સાંભળું છું. ખ્યાલ આવે ને? તો ત્યાંથી ઉપયોગ આપણો હટ્યો અને હવે સાંભળવા તરફ ઉપયોગ આવ્યો ને, બસ એ જીવનો ક્ષયોક્ષમ સાંભળવા તરફ વધ્યો, એને પણ ક્ષયોક્ષમ લબ્ધિ જેવી ભૂમિકા થાય છે. ખ્યાલ આવે ને? આ તો એક ઉદાહરણ તરીકે કે ક્ષયોક્ષમ લબ્ધિ કોને કહેવાય. જીવના પરિણામોનો એ સ્વાધ્યાય આદિ એટલે જે તત્વ વિચાર આદિ તરફ એનું એ તરફ અભિમુખ થવું, એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવામાં આવે છે. આપણે ક્ષયોક્ષમની વાત કરી, આગળ હવે વિશુદ્ધિ આદિની વાત આપણે કાલે આદિ કરશું. જો 2-3 મિનિટ છે, કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. સરસ રીતે સમજાવી દીધું એટલે પ્રશ્ન કાંઈ નહીં. જો હજી જેને આ થોડું દેશગાતી સર્વગાતીમાં હજી વધારે જાણવાની ઈચ્છા હોય તો ઊભા રહેજો પાછળથી, તો આપણે જરાક વધારે હજી હવે બિચારા બાકી બધાને ઊંઘ આવી જશે. હાજી, હા, બહુ સરસ પ્રશ્ન છે.
જો ક્ષયોપશમ શબ્દને આપણે કીધું કે ક્ષય અને ઉપશમ, બરાબર, તો ક્ષય કોનો થયો? જે કર્મ પ્રકૃતિઓ છે ને એમાં જે સર્વઘાતી સ્પર્ધકો છે, સ્પર્ધક એટલે કે અમુક કર્મના પેકેજીસ છે જે સર્વઘાતી છે અને અમુક કર્મના પેકેજીસ છે જે દેશઘાતી છે. તો એ જે સર્વઘાતી સ્પર્ધકો છે એને ઉદય ન આવવા દીધો, પોતા રૂપે ઉદય ન આવવા દીધો અને એને દેશઘાતી રૂપે કન્વર્ટ કરી નાખ્યા, તો એને જ કહેવાય છે ઉદયાભાવી ક્ષય. હજી તો આપણે ક્ષયોપશમની પરિભાષામાં ગયા નહીં ને. એ તો એમ સમજો કે આપણે એક ગાડીના રસ્તા પર જઈએ છીએ, બરાબર, અને ઓલું ટોલ બૂથ આવ્યું, ટોલ બૂથ આવ્યું. હવે ત્યાં આપણે જેવા જે એન્ટર થતા હતા ને આપણે જોયું કે અરે આગળની ગાડી અટકી ગઈ છે, આગળની ગાડી અટકી ગઈ છે અને ત્યાં બે ગાડીની લાઈન થઈ ગઈ. એટલે આપણને શું થયું કે અરે અહીં તો બહુ ટાઈમ જશે. એના કરતાં આપણે શું કર્યું કે બાજુની લેનમાં લઈ લીધી અને બાજુની લેનમાં જઈને નીકળી ગયા. ખ્યાલ આવ્યો કે નહીં અંકલ? તો એ જે કર્મના પરિણામો જે ઉદયમાં આવવાના હતા, જે પોતા રૂપે સર્વઘાતી રૂપે ઉદયમાં આવવાના હતા, પણ એને લાસ્ટ મોમેન્ટ પર ટર્ન લઈને દેશઘાતી રૂપે ઉદયમાં આવી ગયા. એને કહેવાય કે સર્વઘાતી પોતા રૂપે નો આવ્યા ને ઉદયમાં, એટલે ઉદયાભાવી ક્ષય, ઉદયનો અભાવ રૂપે એનો ક્ષય થયો. એટલે એને ક્ષયોપશમમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. તો ઉદય કોનો આવ્યો કે દેશઘાતી સ્પર્ધકોનો ઉદય આવ્યો. હવે દેશઘાતીમાં પણ જે કર્મ જે ઉદયમાં આવવાના હતા ને તો એની શક્તિ હજી હીન 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 થઈને ઉદયમાં આવ્યા. એટલે કર્મની શક્તિ હીન થઈ તો ત્યાં જીવના પરિણામો વધારે ઉઘડ્યા. ખ્યાલ આવે કે નહીં? જે રીતના સમજો કે આપણે કોઈ ઓલા ચશ્મા પહેરીએ ને, ગોગલ્સ જે પહેરીએ ને, હવે બહુ કાળા ગોગલ્સ હોય તો સામેવાળી વસ્તુ કેવી દેખાય? એમ ડાર્ક દેખાય બહુ. હવે જેટલા આપણે એને લાઇટ 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 કરતા જઈએ ગોગલ્સને તો સામેવાળી વસ્તુ વધારે પ્રકાશિત દેખાય ને, વધારે બ્રાઇટ 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 દેખાય. આ કર્મ કેવા છે આપણી સામે? આમ ગોગલ્સ જેવા છે. ખ્યાલ આવે? જીવનું જ્ઞાન જે છે એની સામે એક પડદારૂપ આવરણ રૂપ છે. હવે જેટલું એ આવરણ આપણે ઓછું કરતા ગયા તો સામેની વસ્તુ કેવી થતી ગઈ? એ ખીલતી ગઈ, વધારે ક્લિયર થતી ગઈ. તો એ જે સર્વઘાતી એટલે એવો પડદો હતો કે એની આરપાર દેખાતું જ નહોતું. એ કર્મને ઉદયમાં આવવા જ ન દીધા. એની સામે ઓલો લાઇટ પડદો ઉદય ત્યાં આવ્યો, દેશઘાતી કર્મ ઉદયમાં આવ્યા તો સામેનો વસ્તુ વધારે દેખાય એટલે એને કહેવાય ક્ષયોપશમ થયો. ખ્યાલ આવે છે ને અંકલ? ચાલો બીજા કોઈને? હા બોલો ભાઈ. ક્ષયોપશમ લબ્ધિ ઘાતી કર્મમાં જ લાગુ પડે છે, કેમ કે ક્ષયોપશમ ખાલી ઘાતી કર્મનો જ થાય છે. એમાં પણ આપણે જોયું કે જે દેશઘાતી પ્રકૃતિ છે એમાં જ ક્ષયોપશમ થાય છે, સર્વઘાતીમાં ક્ષયોપશમ થતો નથી. ખ્યાલ આવે? એટલે ઘાતી કર્મોમાં પણ દેશઘાતી પ્રકૃતિઓમાં ક્ષયોપશમ થાય છે. હા, કર્મનો ઉપશમ એટલે જો જીવ પોતાના પુરુષાર્થ દ્વારા, જો ફરીથી પહેલા તો એક ફાઉન્ડેશન ક્લિયર કરી નાખો, જીવ કર્મનું કાંઈ કરતો નથી, કર્મ જીવનું કાંઈ કરતું નથી. બેવ પદાર્થ પોતપોતાની યોગ્યતાથી પોતપોતાનું પરિણમે છે દર સમયે. એવું હોવા છતાં બેવ પદાર્થ આકાશના એ જ ક્ષેત્રમાં રહેલા છે અને એમને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે જીવના અમુક પ્રકારે પરિણામ થાય તો કર્મમાં પણ અમુક પ્રકારના પરિણમન જોવામાં આવે છે. એટલે એને આરોપ એમ અપાય છે કે જીવે આવા કર્મનું કાર્ય કર્યું અથવા કર્મએ આ પ્રકારે જીવના પરિણામોને ઘાત્યા. ખ્યાલ આવે ને? તો જો જીવ જ્યારે પોતાના પુરુષાર્થ દ્વારા, કેવો પુરુષાર્થ કે પોતાના સ્વસન્મુખ પુરુષાર્થ દ્વારા, જીવ જ્યારે પોતાના સ્વસન્મુખ પુરુષાર્થ દ્વારા કર્મનો ઉદય ન આવવા દે, કર્મને દબાવી દે તો એને કર્મનો ઉપશમ કહેવામાં આવે છે. એટલે જીવનો એટલા વિશુદ્ધ પરિણામ છે, એટલા એના શુદ્ધ ભાવ છે કે સામે ઓલા પ્રતિપક્ષી કર્મને ઉદય જ ના આવવા દીધો, એને કર્મનો ઉપશમ કહેવાય છે. એટલે કર્મને ટેમ્પરરી દબાવી દીધા.
ખ્યાલ આવે ને? હા. જેવી રીતના સમજો કે આપણે કોઈ સમજો આપણે ઘણીવાર બાથરૂમમાં ટેપમાંથી પાણીનું લીકેજ થાય ને, તો આપણે શું કરીએ કે પહેલાં તો ટેમ્પરરી એક કપડું કે કંઈક બાંધી દઈએ. હા. તો એ કપડું બાંધવાથી શું થાય કે પેલું ટેમ્પરરી પાણી લીક થવાનું દબાઈ ગયું. પછી પાણી શું કરે કે એ તો એનો રસ્તો ગોતી લે અને ક્યાંકથી પછી પાછું ધડ દઈને બહાર આવે. બસ આ કર્મનું એવું છે કે જીવ પોતાના પુરુષાર્થથી એ કર્મને ટેમ્પરરી તો દબાવી દે, પણ કર્મ કેવા છે, એનો રસ્તો ગોતી લે તો પાછા ઉદયમાં આવી જાય. ખ્યાલ આવે? તો એ જે અંતર્મુહૂર્તની જે દશા છે એને કર્મનો ઉપશમ કહેવાય છે. ખ્યાલ આવે ને? બોલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન અહીંયાથી? નહીં? ચાલો તો આપણે જીનવાણી સ્તુતિ કરીએ.